સુરત અલથાણ વિસ્તારમાં ગત મોડી રાત્રે નશામાં ધૂત ઓડી ચાલકે અકસ્માત સર્જી 8 બાઇકને અડફેટમાં લીધી હતી. ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. એક વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી તથ્ય પટેલવાળી હિટ એન્ડ રન જેવી ઘટના ગુરુવારે સુરતમાં પણ બની હતી. વેસુ કેનાલ રોડ ઉપર બેફામ ગતિએ દોડી રહેલી ઓડી કારના ચાલકે 10 વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા 3ને 108 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે વેસુ કેનાલ રોડ ઉપર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી 8 થી 10 બાઇકને અડફેટે લઈ લીધી હતી, જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી, પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાની જોનારા લોકો ફોર વ્હીલરનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકો 108ને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડીવારમાં પીસીઆર વેન પણ આવી પહોંચી હતી. ગઈ હતી. કાર ચાલક રિંકેશ ચંદન મલ ભાટિયાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.